જેને પોતાના શ્વાસ બંધ કરી દીધા છે. અને આ સંસારમાં કોઈ ભક્ત જ્યારે પોતાના શ્વાસ બંધ કરીને ભગવાનને ભજે એટલે સૌથી પહેલી વહેલી અસર ઇન્દ્રને થાય. અસર ત્યારે થાય જ્યારે તમને તમારી સત્તાનો ડર લાગે. ઇન્દ્રને ડર લાગ્યો કે નહીં કદાચ કોઈક આ મારી સત્તા પડાવી લેશે તો, એટલે એણે ભગવાનને કીધું અને ભગવાન મધુવનમાં આવી અને ભગવાન ધ્રુવને દર્શન આપે. સશંખ ચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સંહારવક્ષ સ્થલકૌસ્તુભશ્રિયં નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજં. નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજં. ભગવાન ચાર હાથવાળા શંખ ચક્ર ગદા અને પદ્મ હાથમાં લઈ અને પ્રભુ પ્રગટ થયા. પરમાત્માએ સૌ પ્રથમ અંતરમાં દર્શન આપ્યા. આંખો બંધ હતી. ભગવાન અંતર્ધાન થયા. આકુળ વ્યાકુળ થઈ, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? વ્યાકુળ થઈને જ્યારે આંખો ખુલી ગઈ ધ્રુવજીની, તો જે હૃદયમાં જોયા હતા એને સામે જોયા છે. ભગવાનને જ્યારે સામે જોયા, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. ભગવાનને દંડવત કર્યા છે. પરમાત્માની સ્તુતિ કરવા જઈ રહ્યો છે, પણ વિચારે છે કે હું શું સ્તુતિ કરવાની, હું શું બોલવાના માટે. ભગવાનને થયું ધ્રુવ કશું બોલવા માંગે છે. પરમાત્માએ પોતાનો શંખ, જે વિદ્યાનું પ્રતીક છે, એને ગાલમાં સ્પર્શ કરાયો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વેદમય ભગવાનની સ્તુતિ કરતો હોય એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે. યોંતઃ પ્રવેશ્ય મમ વા ચમીમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલશક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન, મારા શરીરમાં જે ક્રિયાઓ થઈ રહી છે એ કેવલ ઠાકોરજી તમારા થકી થઈ રહી છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ. તમે મારી અંદર છો એટલા માટે આ બધું થઈ શકે છે, નહીં તો હું શું તમારી સ્તુતિ કરું, હું શું તમને જોઈ શકું. ભગવાને ધ્રુવની સ્તુતિ જોઈ, ભગવાનની સ્તુતિ સાંભળી ધ્રુવની, અને પછી પરમાત્માએ કહ્યું કે બાળક, તારે જે જોતું હોય તે માગી લે. પ્રભુ, તમે મળ્યા પછી બીજું શું માગવું હોય તમારી પાસે? તમે જ મળી ગયા છો, મારે કશું નથી જોઈતું. પણ ભગવાને કીધું કે તારા અંતરની વાતને હું જાણું છું, એટલા માટે વેદાહમ તે વ્યવસિતમ રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરામપિ સુવ્રત. બાળક, તારા મનમાં હતું તારા પિતાજીના ખોળામાં તારે બેસવું, પણ તારા પિતાના ખોળામાં નહીં. તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને વારસદાર બનાવું છું, અને 1-2 વર્ષ માટે નહીં, એનો હું તને 36,000 વર્ષનો રાજા બનાવું છું. જાઓ. જો વાલા વૈષ્ણવો, આ કથા સૌથી પહેલા તો એ બતાવે છે કે ભગવાનને ભજવા માટે કાંઈ ઉંમરની, કોઈ જ્ઞાતિની કંઈ જરૂર નથી. ભગવાનને ભજવા માટે કઈ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લેવો પડે એવું ન હોય. તમે ગમે તે જ્ઞાતિમાં જન્મ લઈને આવો, ભગવાનનું ભજન કરો એટલે આપોઆપ તમારું સ્થાન ઊંચું બની જાય.